નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વધ્યાયન પોથી 2025-26ના વર્ષમાં જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર યુનિટ નંબર 1 છે હેલ્થ ઇઝ વેલ્થ, જે મિત્રો તમને પાના નંબર 109 થી 122 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। યુનિટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થ, જેની અંદર એક્ટિવિટી નંબર 1 છે રીડ ધ ફોલોઈંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ્સ વિચ ઇઝ ગિવન ઇન ધ પોઈમ હેલ્થ ફૂડ ઇઝ ગુડ। મિત્રો અહીંયા તમારે રાઇમિંગ વર્ડ્સ આપવાના છે, જેમ કે વુડ છે તો એનો ગુડ થાય છે, વોલ તો ટોલ, અલોંગ તો લોંગ, ક્લિક તો સિક। તો આવી રીતે આપણે રાઇમિંગ વર્ડ છે એ પસંદ કર્યા। મિત્રો એક્ટિવિટી નંબર 2 છે, એની અંદર એ છે લિસ્ટ આઉટ ધ ફોલોઈંગ ફૂડ આઇટમ્સ ઇનટુ હેલ્થ એન્ડ અનહેલ્ધી, હેલ્ધી એન્ડ અનહેલ્ધી। તો અહીંયા મિત્રો તમને જે અલગ અલગ પ્રકારનું જે આપેલા છે બરાબર ફૂડના નામ, એમાં તમારે હેલ્ધી અને અનહેલ્ધીની અંદર વર્ગીકરણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, તો અહીંયા તમે જોઈ શકો છો હેલ્ધી તો સ્પ્રોટ્સ, રોટી, સબ્જી, ફ્રૂટ બરાબર, પછી દાળ, રાઈસ, ડ્રાય ફ્રૂટ, વેજીટેબલ, મિલ્ક વગેરે। જ્યારે અનહેલ્ધીની અંદર પણ મેગી છે, પાસ્તા છે, બર્ગર છે, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈસ, પોપકોર્ન, તો આ છે એ અનહેલ્ધી ખોરાક છે। એના પછી વાત કરીએ મિત્રો, એક્ટિવિટી નંબર 2 છે બી રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જય એન્ડ સે હુ એમ આઈ। તો અહીંયા તમારે મિત્રો અલગ અલગ પ્રકારની જે ખાલિયા છે એ પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખાલિયા છે બેન્સ આવશે, કેરોટ્સ છે, સ્પિંચ છે, ઓરેન્જ, એપલ, તો આવી રીતે ખાલિયા પણ પૂર્ણ કરવાની રહેશે। એક્ટિવિટી નંબર 3 છે, એમાં એ છે જેની અંદર મિત્રો ફાઇન રાઇમિંગ વર્ડ છે એ લખવાના છે બરાબર, વેજીટેબલ એન્ડ ફ્રૂટના બરાબર। તો આ રીતે તમારે પણ માઇટનું નાઇટ છે, ટ્રેટનું નીટ છે, સ્વીટનું બેટ છે, તો યોગ્ય રીતે આપણે રાઇમિંગ વર્ડ્સ આપીશું। એના પછી બીની અંદર મિત્રો તમારે ક્વેશ્ચન છે એના જવાબ આપવાના છે વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સની અંદરથી બરાબર, જેમ કે હુ ઇઝ ધ ગાર્ડન, તો ધ ગાર્ડન ઇઝ અ ગ્રીન એન્ડ બ્રિક। એવી રીતે આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ હેલ્ધી ફૂડ, તો યસ ફ્રૂટ એન્ડ વેજીટેબલ આર હેલ્ધી ફૂડ। પછી વોટ ઇઝ અ સમર ટ્રેટ, તો સમર ટ્રેટ ઇઝ અ મેંગોસ જ્યુસ બરાબર। એના પછી ચોથું છે વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ ટોમેટોઝ, તો ટોમેટોઝ આર રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ, એની ક્વોલિટી કેવી છે બરાબર, એની વાત કરી। પછી પાંચમો પ્રશ્ન છે વિચ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરી વન, તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ આર ધ નેચર ઇઝ અ ગિફ્ટ ફોર એવરી વન। એક્ટિવિટી નંબર મિત્રો 4 છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તો અહીંયા પણ મિત્રો તમારે જવાબ આપવાના છે, જે અહીંયા સંવાદ થયેલો છે ડાયલોગ, એની અંદર ડૉક્ટર અને પેટર વચ્ચે બરાબર। તો અહીંયા પણ તમે જવાબ આપી શકો છો, યુ ગોઝ ટુ અ ડૉક્ટર, તો પેટર ગોઝ ટુ અ ડૉક્ટર બરાબર। એવી રીતે જવાબ પણ મિત્રો તમારે રીતે લખવાના છે। વોટ ઇઝ રોંગ વિથ પેટર, તો મિત્રો પેટર હેઝ અ સેવર સ્ટો મચ એચ, હાઉ મની સેન્ડવિચ હેડ પેટર ઇટન બરાબર, તો પેટર હેડ ઇટન 3 સેન્ડવિચ। પછી રાઈટ ધ મિત્રો ઓપોઝિટ વર્ડ લખવાનું છે, રોંગ તો રાઈટ બરાબર, એવી રીતે। એના પછી મિત્રો બી છે, તેની અંદર પણ તમારે ખાલિયા પૂર્ણ કરવાની છે બરાબર। બ્રેડ છે, બટર છે, પહેલી ખાલિયા બ્રેડ, પછી બટર છે, ક્વિકલી ગોઝ આઉટ છે, એમ્પ્ટી છે, આફ્ટર, બેલી, ટોમી બરાબર, એવી રીતે। પછી સીમાં મિત્રો તમારે અહીંયા ખાલિયા છે પૂર્ણ કરવાની છે, જેમ કે સ્નેક છે તો નેક છે, આંસ્ક, આમાંથી કેટલા શબ્દ બને બરાબર, એક સ્પેલિંગમાંથી તમારે નવા વર્ડ્સ બનાવવાના છે એવી રીતે બરાબર। બ્રેડ છે તો એમાંથી રીડ, ડિયર, બર્ડ, એવી રીતે બન્યા। સેન્ડવિચમાંથી એન્ડ, વિચ, વિન્ડ બન્યો। સ્ટોમચમાંથી મચ, કેટ, હોટ બન્યો બરાબર। પછી નેચર છે તો ઈટ, રેટ, રન બન્યો।
અનથિંગમાં તો થિંગ ઇન અને થીન, બરાબર. આવી રીતે તમારે પણ મિત્રો અલગ અલગ વર્ડ છે એ બનાવવાના છે એક સ્પેલિંગમાંથી. એક્ટિવિટી નંબર 5 છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એક જાહેરાત આપેલી છે, એની અંદર મિત્રો અહીંયા બિલ છે, બરાબર. તો આ બિલ છે એ તમારે અહીંયા એના જવાબ છે નીચે આપેલા છે, એના જવાબ પણ લખેલા છે. તો આવી રીતે જવાબ પણ તમારે લખવાના રહેશે, બરાબર મિત્રો. 7 જવાબ છે, સાથે જવાબના અહીંયા પ્રશ્નો છે, બરાબર. એના જવાબ પણ મિત્રો આપી દીધેલા છે. તો આવી રીતે તમારે પણ જવાબો લખવાના રહેશે. એક્ટિવિટી નંબર 6 છે, એની અંદર મિત્રો તમને એક ફકરો આપેલો છે, અને ફકરો છે ધ લોસ્ટ પપ્પી. તો એના નીચે પ્રશ્નો આપેલા છે, તો એના જવાબો પણ તમારે લખવાના છે. જેમ કે આ પ્રશ્ન 1 છે, એનો જવાબ છે, 2 છે, એનો જવાબ છે. તો યોગ્ય જવાબ છે તમારે આપેલા છે, સાચા જવાબો છે એ પણ તમારે અહીંયા લખી દેવાના છે. 3, 4, 5, 6. તો 6 પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે લખીશું. એક્ટિવિટી નંબર 7 છે, એની અંદર તમે જોઈ શકો છો એક મિત્રો ચિત્ર આપેલું છે, અને ક્લાસરૂમનું ચિત્ર છે, અને એની નીચે તમને અહીંયા અલગ અલગ વર્ડ પણ આપેલા છે. વર્ડના આધારે તમારે ફકરો છે લખવાનો છે. ફકરો છે અહીંયા લખેલો છે. તો અહીંયા ક્લાસરૂમ વિશે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ, દેર આર મની બુક્સ ઇન ધ રૂમ, બરાબર. તો આ ક્લાસરૂમ વિશે તમે અહીંયા મિત્રો ફકરો લખી શકો છો. આગળ છે દેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ on the wall, there are charts near the window, students are sitting on the bench, there are plants in the picture, there is a window in the picture, there are trees outside the classroom, there are writing desk in the picture, બરાબર. એવી રીતે એક્ટિવિટી નંબર 8 એની અંદર પણ તમે જોઈ શકો છો, બરાબર. ચિત્ર આપેલું છે, અને તમારે બિહાઇન્ડ પાસે છે, નજીક છે, દૂર છે, અંડર છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો, બિહાઇન્ડ એટલે કે એની પાસે પેલું છે તો બિહાઇન્ડ આવશે, આ નીચે છે તો અંડર આવશે, બરાબર. પસાર થઈ રહ્યું હોય તો ઇન આવે, નીચે હોય તો અંડર, બરાબર. અહીં ઉપર છે તો ઓન આવશે, બરાબર. આ ઇન ફ્રન્ટ ઓફ છે, બરાબર, ની અંદર. પછી અહીંયા મિત્રો અંદર છે હાવ, તો એને ઇન કહેવાય, બરાબર. એની પાસે છે તો બી સાઈડ, પાછળ છે બી સાઈડ, બરાબર. એવી રીતે પછી મિત્રો અહીંયા ફાઇલ તમારે ખાલી પૂર્ણ કરવાની છે, બરાબર. પ્રિપોઝિશન જ છે, કેમ કે ધ બોટ ઇઝ ખાલી ધ રિવર, તો નદીની ઉપર બોટ ની અંદર બોટ છે તો ઇન આવશે. મૂવી ઇઝ અ પ્લેનેડ ખાલી સન્ડે તો ઓન. પછી અંડર છે, બિટવીન, બિહાઇન્ડ, આવી રીતે તમારે પણ મિત્રો યોગ્ય પ્રિપોઝિશન વાપરવાની છે, અને ખાલી પૂર્ણ કરી છે આપણે. એક્ટિવિટી 9 છે, એની અંદર પણ મિત્રો અહીંયા તમારે છે, બરાબર. એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા બનાવવાનું છે. સાઇન તો ઇઝ સાઇનિંગ, બરાબર. આર છે, બરાબર, અહીંયા પણ આર આવશે. તો આવી રીતે મિત્રો ખાલી પૂર્ણ કરવાની રહેશે તમારે. પછી મિત્રો બી છે, ચોઇસ ધ કરેક્ટ ઓપ્શન. તો સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. અહીંયા ઇઝ હેલ્પ ના આવે, ઇઝ હેલ્પિંગ આવશે. તો ઇઝ હેલ્પને આપણે ચેકી દઈશું. એવી રીતે અહીંયા સ્ટુડિંગ, બરાબર. એ સ્ટડી નહીં આવે, હેવિંગ નહીં આવે, આ સ્પીક નહીં આવે, ઇઝ મેકિંગ નહીં આવે. તો આને આપણે ચેકીને યોગ્ય રીતે લખીશું. પછી મિત્રો એક્ટિવિટી નંબર 10 છે, એની અંદર અહીંયા અલગ અલગ શોપ, ટાવલ, વોશ, હેબિટ, નેટ, તો અલગ અલગ જે આપેલા છે, બરાબર, નામ છે. તો એને આપણે પઝલ સોલ્વ કરવાની છે, બરાબર. તો આ રીતે આપણે સોલ્વ કરેલી છે, તમે પણ અહીંયા સોલ્વ કરી શકો છો. અને એના આધારે એક્ઝામ્પલ મુજબ વાક્ય પણ બનાવવાના છે. જે વાક્ય પણ મિત્રો બનાવેલા છે, આ વાક્ય પ્રમાણે તમારે પણ લખી દેવાના રહેશે, બરાબર. સરસ મજાના વાક્યો લખેલા છે, મિત્રો લખી લેજો. એક્ટિવિટી નંબર 11 છે, રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર. તમારે અહીંયા કરેક્ટ આન્સર છે એને ટીક કરવાનો છે, બરાબર. તો અહીંયા પહેલું છે, એમાં મિત્રો આવશે વોશ હેન્ડ્સ, બરાબર, સી આવશે. બીજો વિકલ્પમાં આવશે બી, ક્લીન હેન્ડ્સ. ત્રીજો વિકલ્પમાં આવશે બ્રુશિંગ ટીથ, બરાબર, બ્રુશિંગ ટીથ. ચોથું છે તો ચોથા વિકલ્પમાં આવશે સ્ટે હેલ્થી. પાંચમામાં આવશે ટ્રીક અ ડે, બરાબર. પછી બી છે, બીની અંદર પણ મિત્રો એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા લખવાનું છે, બરાબર. તો અહીંયા આપેલું છે, આપણે ખાલી યોગ્ય રીતે પૂર્ણ કરી છે સ્પેલિંગ, તો એને પણ તમારે લખવાનું છે યોગ્ય સ્પેલિંગ સાથે, બરાબર. એક્ટિવિટી નંબર મિત્રો 12 છે, એની અંદર કઈ વાક્ય સાચું છે આપણે શોધવાનું છે.
તો અહીંયા બીજું વાક્ય છે, યોગ્ય આપણે ટીક કરીશું, બરાબર. પછી અહીંયા ચોથું વાક્ય, પછી છઠ્ઠું વાક્ય અને 9મું વાક્ય ઉપર ટીક કરીશું. એક્ટિવિટી નંબર મિત્રો 13 છે. તો એની અંદર મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે અને અહીંયા તમને આપેલા છે પોઈન્ટ, એટલે કે વર્ડ આપેલા છે. એના આધારે ફકરો લખવાનો છે. તો મેળાનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. આ રીતે તમે મેળાના વિશે લખી શકો છો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર, બરાબર, ફેર વિશે. તો અહીંયા પણ તમારે આ રીતે નોંધમાં લખી દેવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.